વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન ઊંધિયું, સેવ અને જલેબીની ભારે માંગ હોય છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની 2 કરતાં વધુ ટીમો એક્ટિવ થઈ છે। આ ટીમો દ્વારા શહેરના વિવિધ સ્થળો પર ફૂડ ચેકિંગ હાથ ધરાયું છે। કોઈ પણ વેપારી બિન આરોગ્યપ્રદ ફૂડ ના પધરાવે તે માટે પાલિકા સતર્ક થઈ ગઈ છે। વિવિધ સ્થળો પરથી ઊંધિયું, સેવ, જલેબી અને ચીક્કીના નમૂના લેવામાં આવ્યા છે। પાલિકાની આ પ્રક્રિયાને પગલે બિન આરોગ્યપ્રદ ફૂડ વેચતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે। અગાઉના દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવે છે તે અંતર્ગત આપણે સયાજીગંજ વિસ્તારના કડક બજાર એરિયામાં આપણે ઇન્સ્પેક્શન હાથ ધરી અને નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। અને તે અંતર્ગત અમને ઇન્સ્પેક્શન દરમિયાન કેટલીક ત્રુટીઓ જે જાણવા મળી છે તે અંતર્ગત એમને શેડ્યુલ ફોરની નોટિસ આપેલ છે। અને અગાઉ પણ જે બીજી દુકાનો અંદર કડક બજારમાં આવેલ છે તેનું પણ અમે ચેકિંગ હાથ ધરીશું। ખાસ કરીને આ દિવસોમાં અમે ઊંધિયા, જલેબી, સેવ, તલ ચીક્કી, સિંગ ચીક્કી તેમજ તેમાં જે વપરાતા રો મટીરિયલ છે તેઓના નમૂના લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે। આપણી આ ઉત્તરાયણના આગલા દિવસ સુધીની આ કામગીરી ચાલુ છે અને